ધોરણ 9 વિષય હિન્દી આપણે આગળનો અધૂરો હતો એ ફકરો। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। પછી સમ્રાટ અશોકનો સંકેત કર્યો અને કર્મચારી હતો સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈને એ હાજર થઈ ગયો। न्याय मंत्री ने खड़े होकर कहा, न्याय मंत्री ઊભા થઈને બોલ્યા, સજ્જનો यह सच है कि मैं न्याय मंत्री हूँ। શિશુપાલ હતા એ ઊભા થઈ ગયા અને પછી સભામાં બોલવા લાગ્યા, બધા સ્વજનો હું સાચું છે કે હું ન્યાયમંત્રી છું। और यह भी सच है कि अपराधी को દંડ મિલના ચાહીએ, એ પણ સાચું છે કે અપરાધીને દંડ મળવો જોઈએ, પરંતુ અપરાધી ઓર કોઈ નહીં, સ્વયં સમ્રાટ હે। શું કે છે? અપરાધી બીજું કોઈ નથી પણ કોણ છે? સ્વયં એટલે પોતે સમ્રાટ છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है। શું કે છે? શાસ્ત્રોમાં રાજા હોય એને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। શું કે છે? એટલે એને જ દંડ ભગવાન આપશે। एवं मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। શું કે છે? હું આજ્ઞા આપું છું કે સમ્રાટ અશોકને છોડી દેવામાં આવે। और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए। અને કે છે સમ્રાટ અશોકની જગ્યાએ આ સોનાની મૂર્તિ છે એને ફાંસીએ ચડાવવામાં આવે, जिससे लोगों को शिक्षा मिले અને લોકોને शिक्षा મળે એમ। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्रीનો આ ન્યાય સાંભળીને બધા જય જયકાર વાહ વાહ કરવા લાગ્યા। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी। હવે બધા જતા રહ્યા સભામાંથી, પછી શિશુપાલે શું કર્યું? જે પેલી રાજમુદ્રા હતી તે સમ્રાટ અશોકને પાછી આપી દીધી અને બોલ્યા, મહારાજ યહ રાજમુદ્રા વાપસ લે લો। શું કહે છે? મહારાજ હવે આ રાજમુદ્રા છે એ તમે પાછી લઈ લો। મુझसे यह बोझ नहीं उठा जाएगा। કે છે મારાથી આ બોझ ઉઠાઈ નહીં શકાય। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से बोले। હવે સમ્રાટ અશોક છે એ સારી રીતે સન્માનભરી નજરથી એની સામુએ જોવા લાગ્યા। આપને मेरी आँख खोल दी। શું કે છે? તે મારી આંખ ખોલી દીધી છે। आपका साहस प्रशंसनीय है। તારું સાહસ, તારી હિંમત પ્રશંસनीय વખાણવા લાયક છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। સમ્રાટ અશોક કહે છે કે આવો બોझ તારા સિવાય બીજો કોઈ ઉઠાવી ના શકે। ન્યાયમંત્રી નિરુત્તર હો ગયે। હવે શબ્દાર્થ છે એ નોટમાં લખી નાખવાના, પછી મુહાવરે છે એ પણ નોટમાં લખવાના અને પછી સ્વાપોથીમાં લખવાનું છે। આપણે સ્વાપોથીમાં જોઈએ, પહેલું છે સમ્રાટ કો, તો એમાં ખાલી જગ્યામાં શું આવશે? अपराधी घोषित करना पड़ा कठिन काम था। બીજું છે ન્યાયમંત્રી, पाठ के लेखक कौन છે? सुदर्शन। ત્રીજામાં सम्राट अशोक की अंगूठी को खाली जगह कहते हैं राजमुद्रा। शास्त्रों में राजा को खाली जगह समान माना गया है ईश्वर। 5 न्याय मंत्री खाली जगह का न्याय सुनकर लोग भयभीत हो गए। कोनो? न्याय मंत्रीनो। હવે બીજું છે સહી વાક્ય चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए। પહેલું છે न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार करने लगे। બીજું सम्राट ने शिशुपाल को न्याय मंत्री पद प्रदान किया। ત્રીજામાં वास्तव में अतिथि सम्राट अशोक था। चौथाમાં शिशुपाल के शासनकाल में प्रशासनिक व्यवस्था शांतिपूर्ण
થી પાંચમામાં આવશે મહારાજ યહ રાજમુદ્રા વાપસ લે લો, એમાં આવશે મુझसे यह बोझ नहीं उठाया जाएगा।